વજન ઘટાડવા માટે આજે કોઈ પણ વ્યક્તિ જાતે કરી શકે તેવો પ્રયોગ તમારી સામે મૂકીએ છીએ। આ પ્રયોગને દવાની સાથે સાથે કરાય છે, પરંતુ દવા લેતી વખતે હંમેશા ચિકિત્સકની જરૂર પડે। પરંતુ આજે 3 પ્રયોગની વાત કરીએ છીએ તે તમે ઘરે ચોક્કસ કરી શકશો। સૌથી પહેલા છે જીરુંનો પ્રયોગ। જીરુંનો પ્રયોગ આપણે બે રીતે કરવાનો છે। સવારે જીરુંનું પાણી અથવા એની ચા પીવાની છે। તો તેના માટે 1 ચમચી જેટલું જીરું રાત્રે સૂતી વખતે કાચના ગ્લાસમાં પલાળી અને તેને આખી રાત પલળવા દઈ સવારે ઉઠી અને તેને જેવી રીતે ચા બનાવીએ છીએ તે જ રીતે જીરાના પાણીને ઉકાળી 25% જેટલું ઉકળી જાય પછી ઠંડુ કરી અને પીવું જોઈએ। જો મધ નાખવું હોય તો આ પાણીને પૂરેપૂરું ઠંડુ થવા દેવું। હવે જીરુંનો બીજો પ્રયોગ। બપોરે જમીને 20 થી 25 મિનિટ પછી અથવા તો 45 મિનિટ પછી જે અનુકૂળ હોય તે જીરુંને શેકીને તેનો ચૂર્ણ કરી લેવું અને તે ચૂર્ણમાં સંચર અને સિંધા નમક નાખી અને એક પાવડર બનાવીને રાખી દેવું। જીરુંના પ્રયોગમાં આ પ્રયોગને છાશમાં નાખીને જમીને 10 મિનિટ પછી પણ પીવાય છે અને 20 મિનિટ અથવા 45 મિનિટ પછી એને 1 ચમચી ફાકડી ભરી અને સહેજ સતપ પાણી સાથે લેવાથી મેદો વૃદ્ધિ જેને ઓબેસિટી કહે છે તેમાં ખૂબ સારું પરિણામ મળે છે। હવે વાત છે ગ્રીન ટીની, જે આપણે એક ટેવ પડી ગઈ છે કે 4 વાગે કે 5 વાગે સાંજે ચા પીવા જોઈએ। આ ચાના પ્રયોગના બદલે ગ્રીન ટી અને તે પણ ઘરે બનાવેલી બહુ ટૂંક સમયમાં તમારી સામે ગ્રીન ટીની એક સરસ રેસીપી પણ અમે મૂકીશું। તો આ ગ્રીન ટીને રોજ સાંજે 4 થી 5 વાગે 1 ગ્લાસ જેટલી તમારે પીવી જોઈએ અને ઘૂંટડે ઘૂંટડે પીવાની છે। ત્રીજી વસ્તુ છે જે ઔષધ છે પણ સૌથી નરવું ઔષધ છે જે દરેક વ્યક્તિ જાતે લઈ શકે છે તે છે હરડા, બેરડા, આમળા એટલે કે ત્રિફળા। પણ ત્રિફળા લેવા માટેનો એક સારો નિયમ છે કે ત્રિફળાને હંમેશા ચૂર્ણ સ્વરૂપમાં જ લેવું જોઈએ। અત્યારે ઘણી બધી સારી કંપનીની ટેબ્લેટ્સ પણ મળે છે। જો તમને ટેબ્લેટ્સ લેવાનો આગ્રહ હોય તો ટેબ્લેટ લઈ એને થોડોક ભૂકો કરી અને પછી લેવું જોઈએ। આ 3 પ્રયોગથી ઓબેસિટીમાં એટલે કે વેટ લોસમાં ખૂબ સારું પરિણામ મળશે।